વ્યક્તિ તો ભલે ફરી ગયો પણ આજે મને ગર્વ છે કે ના સાચા માણસ પણ દુનિયામાં છે. ભુવાજી તમને સમાધાન માટે કોલ આવેલો કે નતો આવેલો? બસ. જો કે મિત્રો તમે વિડીયો જોયો આમાં તમને ખબર પડી હશે કે ખજૂરભાઈના વિરોધ માટે ભાઈ જે આપણો ટોપિક ઉપડ્યું હતું ગમણ ભાઈએ અને કીર્તિ પાડીએ બે સમાધાન કરી નાખ્યું છે. તો મિત્રો કશું વાંધો નહીં, આપણે કોઈનો વિરોધ નથી કરતા. ભુવાજી જય દીપોમાં. બટ એક વસ્તુ છે કે સીતાબાના ક્ષેત્રમાંથી છૂટી ગયેલી ભૂરી ભેંસની ભૂરી હડકાઈ પાડીના હારે પ્રાણી સંગ્રહાલયમાં થોડા માણસોનો વધારો એવરી પર્સનલ વાત હતું જ નહીં ક્યારે અને ક્યારે હતું જ નહીં. આવું તો મારે પેલું સટેલિયું શેલ નહીં વાગતું તારી થાય હેટ ભમરાળી પાડી. બીજું મિત્રો તમને જણાવવા માંગુ છું કે ભાઈ હવે જે કોન્ટ્રોવર્સી ક્રિએટ થઈ હતી કીર્તિ અને ખજૂરભાઈ બે વચ્ચે, તો આ વસ્તુ શું છે? સમાધાન અચાનક કરવું, અચાનક વિડીયો બહાર પાડવો. બીજી વસ્તુ કે ખજૂરભાઈ ભગવાન જે રહેશે ને રહેવાનું, સમાધાન કરાયું ના કરાયું કે ગમે તે, બાકી કીર્તિ તમે તો પૈસા નહીં ખાવા જ્યાં. તો તમારે ઓરિજિનલ ફોલોવર જુએ છે? જો ઓરિજિનલ ફોલોવર જોતા હોય તો મારા ભાઈ હવે આહિર જયેશની આઈડી નીચે કોમેન્ટ બોક્સમાં અને નીચે બાયોમાં આપેલી છે, મેસેજ કરો યા તો કોલ કરો. બાકી મિત્રો તમને એક વસ્તુ જણાવવા માંગુ છું કે અંશુ પટેલ છે ને ખજૂરભાઈના સપોર્ટમાં કાલે બી હતો, આદે બી છે ને હાવ ખજૂરભાઈ ખોટા પડી જાય ને તો બી ખજૂરભાઈના સપોર્ટમાં રહીશ કે જે માણસ ગરીબોની સેવા કરે છે એના સપોર્ટમાં અડધી રાતે બી હું ઊભો થઈશ, ચાહે સામે કોઈ બી હો. સમજદાર માણસને છે ને મિત્ર ઈશારો કાપી છે. આભાર આટલું આગળ વધારવા માટે.